નમસ્કાર મિત્રો, ચોમાસાની સિઝન આવવાની સાથે જ બીમારીઓ પણ આવતી હોય છે। શહેરમાં પ્રદૂષિત પાણીને કારણે પણ મચ્છરના ઉપદ્રવને કારણે લોકો બીમાર પડી રહ્યા છે। અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં કોલેરાના સૌથી વધુ કેસ મળી આવ્યા છે। રાજ્યમાં ચોમાસાની સિઝનમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઓગસ્ટ મહિનાના 10 દિવસમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે। શહેરમાં એક તરફ મચ્છરજન્ય રોગો શરૂ થયા છે, ત્યાં બીજી તરફ અશુદ્ધ પાણી મળવું હોવાના કારણે ઝાડા ઉલટી, કમળો, કોલેરા, ટાઇફોઇડના કેસ વધ્યા છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના હેડ ડોક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં શરૂઆતમાં જ ડેન્ગ્યુ 164, ઝાડા ઉલટીના 382, કમળાના 178, ટાઇફોઇડના 304 અને કોલેરાના 16 કેસ નોંધાયા છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।